नहीं सकता। खरा शुरू करते हैं बिना તો ફાઇનલી મિત્રો આપણે હવે કેપકટ એપ્લિકેશનમાં આવી ગયા છીએ। અહીંયા તમારે સૌપ્રથમ ન્યૂ પ્રોજેક્ટમાં ટિક કરવાનું રહેશે। ત્યાંથી તમારે જે વિડીયોનું બ્લર કરવાનું હતું તે વિડીયો લઈ લેવાનું છે। આપણે અહીંયા જોઈ લો મિત્રો, વિડીયો લઈ લીધો છે, તમારે પણ લેવાનો રહેશે। આટલું કર્યા પછી અહીંયા તમારે પાછળનો ભાગ તેને ડિલીટ કરી દેવાનો રહેશે। ડિલીટ કર્યા પછી અહીંયા જોઈ લો, જે આપણે રોલ પહેલો લીધેલો છે તેને કોપી કરી દેવાનો રહેશે। જોઈ લો નીચેની સાઈડમાં તેને ટિક કરી અહીંયા ડુપ્લિકેટ એવો ઓપ્શન બતાવતું છે તેને કોપી કરી લેવાનો રહેશે। જોઈ લો મિત્રો, નીચેની સાઈડમાં બતાવેલ છે ડુપ્લિકેટ, તેને કોપી કરી દેવાનો છે। ત્યાંથી અહીંયા કોપી કર્યા પછી અહીંયા પાછળનો ભાગ જે તમને બતાવે છે તેને તેના પર ટિક કરી અહીંયા નીચેની સાઈડમાં એક ઓપ્શન બતાવતું છે। જોઈ લો મિત્રો, અહીંયા ઓપ્શન બતાવતું છે ઓવરલી એવું કોઈ ઓપ્શન બતાવતું, તેના પર જઈ તેને ટિક કરીને ટિક કરી દીધું। અહીંયા જોઈ લો મિત્રો, આપણે જે એક રોલ હતો તેને 2 રોલ કરી દીધા છે। તે રોલ પાછળનો જે ડુપ્લિકેટ કર્યો, કોપી કર્યો, તેને 2 એક સરખા કરી દેવાના છે। આટલું કર્યા પછી અહીંયા તમારે જે નીચેનો રોલ છે તેના પર ટિક કરી તમારે અહીંયા નીચેની સાઈડમાં જે ઓપ્શન બતાવે છે તેનું નામ છે રિમૂવ બીજી। રિમૂવ બીજી એટલે તેનું બેકગ્રાઉન્ડ કાઢી દેવાનું રહેશે। તો જોઈ લો, આપણે અહીંયા રિમૂવ બીજી પર ટિક કરી તેનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરો છો। જોઈ લો, ઓટો રિમૂવ એવું લખેલું બતાવતું છે, તેના પર જઈ તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું રહેશે। તો રિમૂવ બેકગ્રાઉન્ડ કર્યા પછી અહીંયા તમારે ઉપરનો રોલ જે બતાવે છે તેના પર ક્લિક કરી નીચેની સાઈડમાં વિડીયો ઇફેક્ટ એવો ઓપ્શન બતાવતું છે, તેના પર જઈ ટિક કરી અહીંયા તમારે બ્લરવાળું ઇફેક્ટ એડ કરવાનું રહેશે। જોઈ લો મિત્રો, આપણે બ્લરવાળું ઇફેક્ટ એડ કરી દીધું છે, તમારે પણ કોઈ બી બ્લરવાળું ઇફેક્ટ કરી એડ કરી દેવાનું રહેશે। અહીંયા એડ કર્યા પછી અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે કેટલો બ્લર રાખો, તેને હાઇલાઇટ થોડી ધીમી નીચે રાખવાની રહેશે। જોઈ લો મિત્રો, આપણે ફાઇનલી જે વિડીયોનું બેકગ્રાઉન્ડ પાછળ બ્લર કરવાનું હતું તે બેકગ્રાઉન્ડ થઈ ગયું છે। તમારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો। જોઈ લો, વિડીયોનું બેકગ્રાઉન્ડ એકદમ સારી રીતે બ્લર થઈ ગયું છે। તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બસ આટલું કર્યા પછી ઉપરની સાઈડમાં એક્સપોર્ટ વાળો ઓપ્શન દબાવી વિડીયો ડાઉન કરી લેજો। જય માતાજી।